નવસારીના સિંગોદ ગામમાં નવનિર્મિત પાણીની ટાંકી ધડામ થવાનો કેસ ભ્રષ્ટાચારની આ ટાંકી મુદ્દે પાણી પુરવઠા મંત્રી ઈશ્વરભાઈ પટેલે નિવેદન આપ્યું। કોન્ટ્રાક્ટરને નાણાં નથી ચૂકવાયા અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો છે। સંબંધિત અધિકારી કર્મચારીઓ સામે પણ કાર્યવાહી થશે। સિંગોદ ગામે જે કોન્ટ્રાક્ટર હતા એને એક પણ રૂપિયો ચૂકવાયો નથી, પરંતુ એને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો છે કે જેથી કરીને બીજી વાર આવી ભૂલ ના કરે। જ્યાં જ્યાં પણ ગુણવત્તામાં ખામી હશે એ કોન્ટ્રાક્ટરોની સામે અમે બ્લેકલિસ્ટ કરીશું અને એની સામે જે પણ કંઈક કાર્યવાહી થતી હોય એ કાર્યવાહી કરીશું। ઘણીવાર વાસ્મો અને પાણી પુરવઠા બે વિભાગની વચ્ચે સંકલન ન હોવાના કારણે જે પાઇપલાઇન જે ઉપર સુધી પહોંચાડવા જતી એ પહોંચી શકતા નહોતા। હવે બંનેને ભેગા કરીને જ્યાં જ્યાં પણ ઓવરહેડ ટાંકી બને છે ટાંકીમાં કનેક્શન તાત્કાલિક આપીને ટાંકી ભરાઈ જાય એ પ્રકારનું આયોજન છે। જે જૂની ટાંકીઓ છે એને પણ રિપેરિંગ કરીને એના અંદર પાણી ભરીને ગામના તમામ લોકોને પીવાનું પાણી સ્વચ્છ મળે એ પ્રકારની કામગીરી કરીશું। રાજ્ય સરકાર આવા તત્વોને ક્યારેય પણ એકવાર તૈયાર નથી। જેના પર પણ જે કંઈ પગલાં લઈ શકાય એ લઈને આ વહીવટ સારો થાય એ પ્રકારની કામગીરી કરીશું।